હલો ફ્રેન્ડ્સ, આજની રેસીપીમાં રીંગણનો ઓળો બનાવવાનો છે. તો રીંગણને સૌપ્રથમ ગેસ ઉપર શેકી લેવાનું છે. આવી રીતના ડીટીયાનો ભાગ ઉપરનો કાઢી લેવાનો છે. હવે રીંગણને પહેલા શેકી લેવાનું છે. વચ્ચે વચ્ચે આખા રીંગણને આવી રીતના ગેસ ઉપર ફેરવતું રહેવાનું છે. બધી બાજુ સરખું શેકાઈ જવું જોઈએ. રીંગણ છે બધી બાજુ એકદમ સરસ શેકાઈ ગયું છે. ગેસ બંધ કરી દેવાનો છે. રીંગણને એકદમ ઠંડુ થવા દેવાનું છે, પછી જ છાલ કાઢવાની છે. તો હવે રીંગણને એકદમ ઠંડુ થાય ત્યાં સુધીમાં ટમેટા, કાંદા, મરચા, લસણ એ બધી તૈયારી કરી લે ગ્રેવી માટે. શેકેલું રીંગણ ઠંડુ થઈ ગયું છે. હવે છાલ કાઢી લેવાની છે. રીંગણને ફોલી લીધું છે, જોઈ લઈએ. શેકાઈ ગયું છે રીંગણ. ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે. હવે આવી રીતના તાવીથાથી આવી રીતના મેશ કરી નાખવાનું છે. સરસ મેશ થઈ ગયું છે. હવે વઘાર કરવાનો છે. તો વઘાર માટે અહીંયા મેં મરચાનું કટિંગ, ટામેટાનું કટિંગ, કાંદાનું કટિંગ કરી લીધું છે અને વઘાર માટે આખું લસણ રાખ્યું છે. તો હવે આપણે વઘાર કરવાનો છે. વઘાર માટે અહીંયા મેં તેલ પણ મૂકી દીધું છે. તેલને ગરમ થવા દેવાનું છે. વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આપણે આખી રાઈ ઉમેરવાની છે. રાઈ ફૂટી જાય એટલે આખું લસણને ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. લસણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે પછી આખું જીરું નાખવાનું છે. ત્યાર પછી હિંગ નાખવાની છે, હળદર પાવડર, મરચાનું કટિંગ નાખવાનું છે. ત્યાર પછી કટિંગ કરેલા કાંદા, કાંદાને 2 મિનિટ તેલમાં સાતળી લેવાના. કાંદા 2 મિનિટ સંતળાઈ જાય પછી ટામેટાના ટુકડા ઉમેરી દેવાના. સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દેવાનું છે. બધું બરાબર મિક્સ કરવાનું છે. 4 થી 5 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું છે. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. કાંદા ટામેટા એકદમ સરસ ચડી ગયા છે. પાવડર ઉમેરવાનો છે. ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનો છે. મેશ કરેલું રીંગણ ઉમેરી દેવાનું છે. રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી દેવાનો છે. જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.